प्रकाशाय दीप ज्योति नमोस्तुते दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो में हरतु पापम दीप ज्योति नमोस्तुते। આપણે સૌ તાળીના સ્નાપથી આ મિલેટ મહોત્સવ 2025 ને દીપ પ્રાગટ્યના માધ્યમથી ખુલ્લો મૂકી રહ્યા છીએ। माननीय मंत्री श्री, माननीय जिला विकास अधिकारी साहेब श्री, माननीय अधिक निवास कलेक्टर साहेब श्री, जिला खेतीवाड़ी अधिकारी श्री पटेल साहेब। ત્યારબાદ સર્જાયેલી સંઘર્ષની પરિસ્થિતિ દર્શાવે છે કે ખાદ્ય સુરક્ષા હજુ પણ આ પૃથ્વી ગ્રહ માટે ચિંતાનો વિષય છે। આવા સમયે પોષક અનાજને લગતી વૈશ્વિક ચળવળ આ અનોખા સંગમની લિજ્જત માણવાના કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ। રસમ અહીંની જુદી અને રિવાજ સાવ નોખા। રસમ અહીંની જુદી અને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એમ પટેલ સાહેબ। मान्य मुख्य अतिथि एवं अपना लोकलाड़ीदा मान्य मंत्री श्री कुंवरजी बावड़ी साहेब, मान्य मंत्री श्री जल संपत्ति पाक एनी अंदर तमे 10:1 એટલે 1 કિલો કોઈ પણ પરચટ ધાન્યનો લોટ ઉમેરી શકો છો। તો આ એક આપણા ખોરાક આપણે માર્કેટ સુધી કેવી રીતે લઈ જવાનું, તો અત્યારે મલ્ટીગ્રેન આટા એટલે કે મલ્ટીગ્રેન આટા એટલે કે એક કરતા વધારે દાણાઓનો ખોરાક આપણે પાડી શકીશું। વાલ્મીસ છે, નૂડલ્સ છે, મેગી છે, આ બધું જ એક સાથે બધા આવે એ રીતે કોઈને આપણે હેરાન ના મધમાંથી જે છે એ બુંદીઓ શોષી લે એટલે જે ખેડૂતોને દવા ન છાંટવી પડે અને જે ઉત્પાદનમાં છે એ બધા અને એ આ રાઈનું છે। આ ઉત્તર ગુજરાતમાં પેટી રાખીએ સરસોમાં અને આ ટાઈપ મધના છે અને આ અજમન છે અલગ અલગ પ્રકારના મધ મધની સાથે બી પોલોન ને એવું બધું। ભારત માતા કી। આ પ્રાકૃતિક ખેતીનું અસર છે। કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના માધ્યમથી મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025ના આજના આ ઉદ્ઘાટનના પ્રસંગે ઓનલાઈન સાંભળવાના છે। પણ ભાગ્યશાળી છું કે ભાવનગરની અંદર હું જ્યારે બીએસસી કરવા આવ્યો હતો એ વખતે ભાવનગરની શકલ કંઈક જુદી હતી અને આજે પહેલી બીએસસી ભાવનગરમાં સર પીપી ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું। આજે એનાથી અનેક રીતે ભાવનગરનો વિકાસ થયો છે। જનસંખ્યા પણ વધી છે, પણ હમણાં અહીંથી કહેવાનું તેમ પ્રભુભાઈએ કીધું ને કે આપણે રેશનિંગ કાર્ડની અંદરથી નામ કમી કરવું કે રાખવું, લાંબા સમય સુધી આખા પરિવાર સાથે રહેવું, એ આ એના સ્વાસ્થ્યની એને આધારિત છે। અને એ અંગે અહીંથી ઘણી બધી વાત કહેવાની છે। ત્યારે હું પણ મને આ મિલેટ મહોત્સવમાં આપ સૌની મળવા માટેનો પણ આ કોઈલવાડની ધરતી ઉપર મોકો મળ્યો એટલે હું આજના સૌ આયોજકો અને જિલ્લાના વહીવટી તંત્ર અને આપ સૌને મળવાનો મોકો મળ્યો બદલ હું આપ સૌનો પણ આ તકે આભાર માનું છું।